બપોરે જઈમોય નથી એટલું ટૂંકમાં કામ ને બધું હતું. ક્યાં મીઠું લાવો, મીઠું મસાલો ક્યાં નાખ્યો છાસમાં? દહીં કર્યું હતું ને એ દહીંમાં મીઠું હથેકનું વધારે પડી ગયું તો અત્યારે જો ખારું હતું. ક્યાં ના 8:30 વાગે આવે છે. અને હેલો નમસ્કાર જય બાલાજી, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. અત્યારે હજી ઓફિસેથી આજે મોડું થઈ ગયા, આમાં અત્યારે હજી ઘરે પહોંચ્યો. અને આ બાજુ જો ક્યાં ઓલી નથી બેનપણી ભેગી જમવા ગઈ. બેનપણી ભેગી જમવા ગઈ? નક્કી કર્યું. તમે કેમ ખાવાનું? હા ના પડે ને, ના પાડી તો અરે તો વારો કાઢ નાખે, મારો ઓલા મોકલે મને નો એને જવા દે, મને નો જવા દે, એમ જ કે છે. એમાં હું ના પાડ દે કે ન જાઉં કે બેહી જાય ઠી. તને એમ કીધું હોય તું બે, હા તું બેસ, હું બેસ. તું તને એમ કીધું હોય ન જાવ દર્શન, તું તો કે જ નહીં. પેલા સીધો વળે જ ગયો, આવીને કે હું જમવા ગયો. ના ફોન આવે, મમ્મી રસોઈ ન બનાવે એટલે ભાઈ બહાર ગયા પછી જમીને જાય. તો એ તો કહું ઓલી ગઈ છે તો એને કેવું દેવું તો મારે કેવું પડે ને. આ બાજુ જો અત્યારે શું બનાવો તેલના દહીં વઘારી. ઓકે જો વઘારેલું દહીં અને ભાખરી થેપલા ચા શું કરવાનું? વઘારેલું દહીં અને ભાખરી કરવાના. અને આ બાજુ જો બપોરનું આ ટિફિન આખું એમનું ભરેલું પડ્યું છે, કારણ કે ઓફિસે ગયો તો ને આજે એટલું કામ હતું ને. અત્યારે 8 વાગે તો 7:30 તો ત્યાંથી નીકળો હતો અને બપોરે જઈમોય નથી એટલું ટૂંકમાં કામ ને બધું હતું. આજે આખો દી શું કે હે બહારથી આવ્યા હતા, ઓફિસર હોય ને બધા ઉપરથી બધું ચેક કરવાનું બધું આવ્યા હતા, તેની હારે હતું. શું એટલે બધું જોતા હતા, બધા બિલ ને બધું સરખું હોય ને બધું એને રહેવું ન પડે. એને કીધું જમવા જવાનું તો કે અમે જમીને આવ્યું ઈ કે ન આવ્યું હે. પછી હું મારે નહોતો જમવાનું ભાઈ ઠેક એવડા 5-6 વાગી ગયા હતા. અને પછી ઠેક શું કે અત્યારે ઘરે આવ્યો ને હવે ડાયરેક્ટ જમીશ. આખો દી અમે કંઈ જમ્યું જ નથી. સવારે આવીથી તો કાલે ભાઈ ટોસ ને એવું આવી ગયું તો ભાખરી આજે કરી નહોતી તો 2 ટોસ ખાઈને ગયો હતો. બાકી હવે અત્યારે ડાયરેક્ટ જમીશ. હવે જઈ રહ્યું શાક તો આજ ખાઈ લઈશ, કારણ કે બપોર એક તો ભાવે એવું ભરેલ ભીંડાનું શાક હતું ને ખવાનું ને, કારણ કે હું ભીંડાનું શાક ન ભાવે, કોરું ખાલી ભીંડાનું શાક હોય ને ભરેલ ભીંડાનું શાક હોય ને ફૂલે ભાવે. અને એ ખવાનું ને હવે અત્યારે ખાઈ લે. અત્યારે હવે અત્યારે ખાવું જો. રોટલી કરી દેજો બીજી ગરમ. હા તો ભાખરી કરી દેજો બીજું. હું ભાખરી ને ભરેલ ભીંડાનું શાક. શું દહીં ખાઈશ ને એ ચાખી જોઈ એ બધું વગર નહીં. હા અત્યારે તો હજી વાર છે હજી જમવાની, કારણ કે જો આ ઘડિયાળમાં 8:30 માથે થઈ ગયું હોય અને આ ઘડિયાળમાં હજી 8:30 થવાને બાકી છે. જો અત્યારે જમવાનું રેડી થઈ ગયું. જમવામાં જો એક તો વઘારેલું દહીં છે, પછી આ બપોરનું ગુવાર બટાકાનું શાક છે, અને મને ટિફિનમાં સવારે ભરી દીધું હતું આવડું ભરેલ ભીંડાનું શાક. એટલે અત્યારે આ ભરેલ ભીંડાનું શાક ખાઈ લઈ. અને ભાખરી છે, પછી આ બાજુ લાપસી છે, આ બપોરના પાપડ પડ્યા છે, અને આવડું અડદિયો થોડો ઘણો પડ્યો હજી, અને છાશ. અને આવડી આ છાશ સવારે 8:30 વાગે ભરી દીધી હતી. અત્યારે રાતના 9 વાગવા આવ્યા, હજી આવડિયા થોડી ઘણી ટાઢી જ છે. અને ત્યાં મેં ફ્રીજમાંય કાંઈ નહોતું મૂકી તો હજી ટાઢી છે. હવે હાલો પહેલાં જમી લઈ. ક્યાં મીઠું લાવો, મીઠો મસાલો ક્યાં નાખ્યો છાશમાં? ઈ નહીં હવે લાવો ગ્લાસ. અત્યારે જો જમાઈ ગયું હે મારે. અને અહીંયા અત્યારે ઓલું વઘારેલું દહીં કર્યું હતું ને એ દહીંમાં મીઠું હથેકનું વધારે પડી ગયું તો અત્યારે જો ખારું હતું. ક્યાં આવી જો આ દહીં એમ પડ્યું છે. મેં જરીક ચાખ્યું, કારણ કે એમાં મીઠું વધારે થઈ ગયું, ફૂલ ખારું થઈ ગયું અત્યારે જો. એટલે પછી આવડું થોડુંક અલગ નવું છે. એટલે મારા પપ્પા એના હાટું જો આવડું લઈ આવ્યા. બાકી હમણાં ખારું ખાવું પડે. ચાખ્યું નહોતું, ચાખ્યું મોરું લાગ્યું, વરી મીઠું લાગ્યું, વરી ચાખ્યું વરી મોરું લાગ્યું, પાછું મીઠું લાગ્યું, વધારે પડી ગયું. હવે અત્યારે આવડું તમારે
તમારે પીવાનું બે તો હોય ખાઈ બસ લીધું, બે તો ખાઈ લીધું. છાશ એમાં નાખી થોડી મોરું પડી ગયું એટલે ખાઈ લીધું. તોય થોડું ખાવું લાગતું બસ નો ભાવ્યું હવે. મારે તો વાંધો ન આવ્યો કારણ કે મારે તો શાક હતું બપોરનું પડ્યું હતું એવડું ખાઈ લીધું ઓલું દહીં તો ખાલી ચાખવા પૂરતું જરીક એક ચમચી હજી નાખી બે ત્રણ ચમચી લીધી હતી મેં એક ચમચી હજી નાખી હતી ફૂલે ફૂલ ખારું લાગ્યું ડાયરેક્ટ મૂકી દીધું સાઈડમાં અત્યારે જો હવે આવડું આ એમને જવા દે કા જવા દેવું જોઈએ ને હવે? હા દેવ કોણ ખાય તું ખાઈશ તો રાખ. તમે ખાઈ જાઓ તમને ભાવે છે ને તો અત્યારે નો ખા, મને બહુ વધારે દહીંની ઈચ્છા થઈ હતી ખાવાની. પણ નો થોડું વધારે પડી ગયું મીઠું. ખાઈ જાય ભાઈ પણ નથી મને ભાવે ભીંડાનું શાક ભરેલ ભીંડાનું શાક બારે બપોર ખવાનું નહીં એને દહીં ભાવે એને ખવાનું નહીં અત્યારે ઓમય તમે કહેતા હતા ને ઓછું ખાવાનું કઈ એટલે જ આવી ખાધું જ નહીં કઈ અત્યારે બે ભાખરી દાબી ગયો નહીં નકર એક જ ભલે. ભાખરી ખાસ. ઈ તો ન કરે અત્યારે ન કરે અત્યારે ખાવો જ નહીં ઈ તો એક જ ભાખરી કરી હતી રોજ એક જ ભાખરી ખાસ કે માઈ છે પણ આજે તું ઊભી હતી, બે ભાખરી મારે જોયો એક નહીં થઈ. કારણ કે બપોર ભૂખ્યો જ નથી. બપોર નથી. બપોરનો સવારે કઈ નહોતું ખાધું એમ જ કહ્યું કારણ કે સવારે ના, હવે જરી ચા ને કમ ટોસ્ટ ખાધા. ચા ને ટોસ બે ત્રણ ટોસ ખાધા હતા હવે ખાલી ભલે ને ખાધા હતા. પછી અત્યારે ભૂખ ન લાગે એટલે અત્યારે થોડું ઘણું ખાધું કાલે આવા ટાણે હરખું ખાધું હતું ને અત્યારે પાછું ખાધું હરખું એ ખાધું જ નહોતું ભૂખ તો લાગે ને આજો બેનપણી ભગી જમવા ગઈ હતી જમીને આવી હું ખાધું વેલી હે ઢોસા ચાઇનીઝ વેટ મંચુરિયન અને એમ ન થાય લઈ આવી તું લઈ આવસ જાસ્તે હા લઈ આવું જ છું આપણે નથી લઈ આવતા જ્યાં આવી ત્યારે કોણ? આપણે તું એકલો ખાઈ આવીશ. હા, તમે ને લઈ આવતો હું તો લઈ આવું જ છું કાંઈ ને નથી લઈ આવતો. કાંઈ નહીં તે દી આપણે બે પાણીપુરી ખાધી નહોતી રાખી ઈ તો આપણે બે કોઈ એના તો નથી રહી, આપણે બે જ ખાધી. એને એમ ન થાય આમ બિચાર કે લઈ આવી કા ક્યાં ગયા તા હે ક્યાં ગયા તા ક્યાં ગયા તા એમ કહું કઈ હોટલમાં ગયા તું? અરે ખાવ ગલીમાં હે? ખાવ ગલીમાં જોશથી બોલ તો કઈ સમજાય નહીં. ખાવ ગલીમાં ક્યાં ચમત્કારી હનુમાનને હવે ઈ કઈ બાજુ? આમ ખબર જ છે જાય કઈ બાજુ? એને પૂછો ચમત્કારી કઈ બાજુ? કે વારો તો વોટ ઈ કઈ બાજુ? એમાં નથી ખબર ખાવ કે વારો સીધો એને એટલે લાઈક ખબર હે કે કઈ ઓલ કઈ બાજુ આવે ઈ તો કહું ઈ કઈ બાજુ આવે ઈ મને નથી ખબર. અને આરામ જો કઈ ખબર હોય હા તો ભાઈ અહીંયા તો શાક રોટલી ખાઈ લીધા અને ઈ જો અહીંયા સારું સારું ખાઈ એવી ઢોસા ને એવું તને છે ને બોરે ને પેટમાં તું ઈ નથી ખાઈ આવતો પરમદી 250 રૂપિયાનો બહારનો જ જમી આવ્યો. કાંઈ નહોતો મેચ જોવા ગયો તે કોણ ગયું ગુજરાતી થાળી જમી આવ્યો. ત્યારે મેચ જોવા ગયા તા એટલે આ તો ભલે ને બહાર તો બેઠો ને લે ભાઈ રે અમે મારું ને તારા પપ્પાનું કરજી અમે તો અહીંયા આવું જ ખાવાનું. હોય તું જમીએ બહાર આ જમીએ અમારે તમારે ખાવાનું ને એરિયું ખારું દહીં ઈ તો કહું એવું જ ખાવાનું કા દહીંમાં મીઠું નાખી દીધું ખાઈ જાઓ તારે ખાવું છે તો હવે ટિફિનમાં બધું તમે ખાઈ જાઓ અમે વધી પડ્યું હોય છે ઓલીને દઈ દો ચખાડો એને ખાઈ એ બધું ખાધું હોય. બહુ મોટો ન ખાઈ નાનો એવો નાનો. શું વિચાર ગોતે જો બે માં દીકરી માં દીકરી નહીં એ બેય માણા. બંધ કરીએ ઓલી જો ઉપર વહી ગઈ ઢોસા ખાઈને હમણાં ખોટાઈ જાય કોટાઈ કે છે કામ કરવાનું આજનો શું વિચાર કંઈ પણ ન મળે તો એ ખુશ રહે એને કહેવાય ખુશ નસીબ. પછી પછી બીજું બોલીને નહીં પણ કરીને બતાવો કેમ કે લોકો સાંભળવા કરતાં જોવાનું વધારે પસંદ કરે છે. પૂરું પૂરું એનો મતલબ સમજાવો મતલબ સમજાવવો પડે એવો મતલબ ન કહેવાનો આપણે શું વિચાર બોલવાનો બોલો બાપુ મતલબ કે એનો અર્થ એ છે કે તમારો તમે હેરાન થાક ચાલો ભાઈ શું વિચાર ગોતે આ સાથે આજનું લોગ પૂરું કરીશું લોગને લાઈક કરી નાખજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરતા રહેજો. દીકરાને